આજ રોજ મંગળવાર અને અંગારિકા ચોથની તિથિ અને એ પણ ચિત્ર નક્ષત્રમાં છે। ચિત્ર નક્ષત્ર સ્વામી મંગળ છે અને એટલે જ આજના યોગને દુર્લભ માનવામાં આવે છે। આજે ગણપતિ દાદાની પૂજા અર્ચનાથી વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે। સુરતના પાલ પાટિયા ખાતે આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે મંગળવારે વહેલી સવારથી સંધ્યા આરતી સુધી અનેક કાર્યક્રમોનું આજે અંગારકી ચોથની તિથિ અને ચિત્રા નક્ષત્રના દિવસે આયોજન કરાયું હતું। આજના પર્વને લઈને પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે સવારથી દર્શનાર્થીઓની ભારે ધૂમ છે। આજે દિવસ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ભાવિક ભક્તો પાલ આરટીઓની બાજુમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના દર્શનાર્થે પહોંચ્યા છે। તો મંદિરના ટ્રસ્ટી નીતિન મહેતાએ વધુ માહિતી પણ G25 ન્યૂઝને આપી હતી। આજે આ પાલ પાટિયા હજીરા રોડ ઉપર સ્થિત અન્નપૂર્ણા માતાજીનું પવિત્ર ધામ, જ્યાં સિદ્ધિવિનાયક ગણપતિ દાદા વિરાજમાન છે। મુંબઈમાં જે સિદ્ધિવિનાયકના મહત્ત્વ છે એવું જ આ સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું મહત્ત્વ છે। અહીંયા લોકો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શને આજે પધાર્યા છે। આજે અંગારકી ચતુર્થી પર્વ જે ગણેશ ભક્તો માટે ખૂબ જ મોટો પર્વ ગણાય છે। એ અંગારકી ચતુર્થી પર્વ નિમિત્તે અહીંયાથી સવારથી જ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવે છે। સવારમાં શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનો ભવ્ય દિવ્ય કેસર જલ દ્વારા અને તીર્થોના જલ દ્વારા પંચામૃત પૂજનપૂર્વક અહીંયા ભગવાનનો અભિષેક થયો। ત્યાર પછી અભિષેકાત્મક શ્રી ગણેશ અથર્વ શીર્ષ દ્વારા જે ગણપતિ દાદાને અતિ પ્રિય અથર્વ શીર્ષ છે, એ અથર્વ શીર્ષના મંત્રો દ્વારા ભગવાનનો સતત અભિષેક અહીંયા ચાલી રહ્યો છે। અને ખૂબ જ ભક્તો અહીંયા આવીને દર્શન કર્યા પછી એવું જ કહે કે આ શ્રી સિદ્ધિવિનાયક જે મુંબઈમાં છે તેના અમે દર્શન અહીંયા થઈ રહ્યા છે। પાલ પાટિયા સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર વહેલી સવારથી સંધ્યા આરતી સુધી વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। અઝર કુરેશી, G25 ન્યૂઝ।